ગરમી કે તડકાના કારણે વાળનું ડેમેજ થવું ને તે સ્વાભાવિક વસ્તુ છે અને એમાં પણ તમને મારા વાળ હું બતાવી રહી છું કે તડકાના કારણે કેટલા ડેમેજ થઈ ગયા છે. જુઓ તમે, આટલા ખરાબ વાળને પણ માત્ર 30 મિનિટમાં તમે એકદમ સ્મૂધ સિલ્કી શાઇની તો બનાવી જ શકો છો. એટલે કે વાળની આટલી સરસ મજાની સુંદરતા તો આપી જ શકો છો. પણ સાથે સાથે જો તમને માથું તપતું હોય, માથાની ગરમીના કારણે માથું દુખતું હોય તો તેમાં પણ સોલ્યુશન થશે, જેમના માટે આપણે એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરીશું. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે મેં જે તમને સિક્રેટ સામગ્રીની વાત કરી હતી ને તે હતું ગોંદ કતીરા. ગોંદ કતીરા ન માત્ર પેટને ઠંડક આપે છે પણ આપણા વાળને પણ સોફ્ટ સિલ્કી સ્મૂધ તો રાખે જ છે, પણ સાથે સાથે માથાને ઠંડક આપી અને માથાની ગરમીઓને પણ દૂર રાખે છે. તો માત્ર અડધી ચમચી જેટલા ગોંદ કતીરાના ટુકડાને આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે, જેથી આપણે તેને બરાબર રીતે પલાળીને ફૂલવી શકીએ. તો હવે જેટલો આપણું આ પાવડર છે તેનું આપણે 7 થી 8 ગણું પાણી લઈ તેને આપણે અડધી કલાકથી 1 કલાક માટે પલાળવા છોડી દેશું. ત્યાં સુધીમાં આપણે 1 ચમચી મેથી, 1 ચમચી ચોખા અને 1 ચમચી જેટલી અળસીનો પાવડર તૈયાર કરી લેશું. આ 3 સામગ્રી છે તમારા વાળને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તેમાં સમાધાન આપવાનું કામ કરે છે. સાથે વાળને સ્મૂધ સિલ્કી શાઇની તો રાખે જ છે, પણ વાળમાં જો તમને ડેન્ડ્રફ થઈ જતો હોય, ખંજવાળ આવતી હોય, અરાયો થતી હોય, ફોડકા થતા હોય તો તેમાં પણ ફાયદા કરે છે. તો 1 ગ્લાસ પાણીમાં 30 મિનિટ માટે પલાળી દેશું. લગભગ 30 મિનિટ પછી એકદમ સરસ પલળી ગયું હશે. જો ગરમ પાણીમાં પલાળશો તો રિઝલ્ટ બેહદ બેસ્ટ આવશે. તો હવે આપણે તેને ધીમા ગેસની ફ્લેમ પર ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી આ બધા જ સામગ્રીઓના દાણા દબાવતા મેશ ના થઈ જાય, માવા જેવા ના થઈ જાય ત્યાં સુધી. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું ચીકણું એકદમ લિક્વિડ તૈયાર થયું છે. એટલું ચીકણું લિક્વિડ કે હાથમાં પણ તમે તેને ટચ કરો તો પણ સરી જાય અને તેનો દાણો એકદમ ફૂલી પણ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયો છે. તો તેને નીચે લઈને ઠંડુ કરવા રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે હવે પછીની હેલ્ધી સામગ્રી લેશું જાસૂદના પાંદ. જાસૂદના ફૂલ તો ફાયદા કરે જ છે, પણ જાસૂદના પાંદ તમારા વાળને જે ડેમેજ થઈ ગયા છે તો ડેમેજ વાળને સોફ્ટ, સિલ્કી ને શાઇની કરવામાં કમાલનું કામ કરે છે. તો લગભગ 8-10 પત્તા જેટલા આપણે જાસૂદના પાંદ લઈ લેશું અને તેને આપણે થોડી માટી ચોટેલી હોય તો એકવાર ધોઈ લેશું. આ જે પાંદ છે ને તે આપણા વાળની અક્સિર દવા છે, અક્સિર જડીબુટ્ટી છે. તો ખાસ તમે આ પાંદનો ઉપયોગ તો જરૂરથી કરજો. બસ આ રીતે પાંદને ધોયા બાદ હવે આપણે સીધા તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું એક પેસ્ટ બનાવવા માટે. બિલીવ મી ગાઈઝ, આજનું જે ક્રીમ તૈયાર થાય છે ને એકદમ સસ્તું છે પણ કમાલનું કામ કરે છે. માત્ર 30 મિનિટમાં તમારા વાળને ચેન્જ કરી દેશે, ટ્રાન્સફોર્મેશન આપી દેશે. તો હવે જે આ પેસ્ટ તૈયાર કરી છે ને તે પણ એકદમ મતલબ ઠંડી થઈ ગઈ છે, તો મિક્સરમાં લઈ લેશું અને થોડી જ વારમાં આપણો ગુંદ પણ ફૂલી ગયો છે. જો એકદમ બરફ જેવો, એકદમ જેલી જેવો તૈયાર થયો છે. તો હવે આ જેલીને પણ આપણે મિક્સરમાં લઈ લેશું. આ જેલી છે ને તેનાથી વાળ આપણા વધારે સોફ્ટ બનશે, એકદમ ચમકદાર બનશે માત્ર 30 મિનિટની અંદર જ. તો આ સિક્રેટ સામગ્રી તો જરૂરથી ઉપયોગમાં લેજો. અને સાથે સાથે આપણે 2 ચમચી જેટલું દહીં પણ ઉમેરી દઈશું, જેની મોઇશ્ચરાઇઝર પ્રોપર્ટીઝ આપણા વાળને સોફ્ટ સ્મૂધ તો રાખશે જ, પણ જો વાળમાં ડેમેજ થઈ ગયું હોય, વાળમાં ડેન્ડ્રફ થઈ ગયો હોય તો તેમાં પણ ફાયદા કરે છે. અને હવે 2 ચમચી જેટલું નારિયેલ તેલ, જે આપણા વાળને કુદરતી રીતે કન્ડિશનિંગ આપવાનું કામ કરશે અને આ બધી જ પ્રોપર્ટીઝના કારણે વાળને બિલકુલ ડ્રાય નહીં થવા દે. અને હવે આપણે આમાં 2 ચમચી જેટલું એલોવેરા જેલ મિક્સ કરી દઈશું, જે આપણા વાળને તો સ્મૂધ એન્ડ શાઇની આપશે જ, પણ સાથે સાથે આપણા માથાને પણ ઠંડક આપશે, કારણ કે એલોવેરા ખૂબ જ ઠંડક આપતું એક લીફ છે, એક પાંદ છે. તો હવે આ બધી જ સામગ્રીને આપણે ક્રશ કરી લઈશું, ગ્રાઇન્ડ કરી લઈશું. પણ મિક્સર જાર થોડું નાનું પડ્યું છે તો હું મોટા જારમાં ટ્રાન્સફર કરી લઉં છું અને પછી આપણે તેને એકદમ સરસ મજાની પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટ છે તેને તમે 2 દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. પણ જો કે હું કહું છું કે તમે ફ્રેશનો યુઝ કરશો તો વધારે સરસ રિઝલ્ટ મળશે. તમે જુઓ અત્યારે એકદમ ક્રીમ આપણું સોફ્ટ છે, હાથમાંથી સરી જાય તેટલું સ્મૂધ છે. તો હવે આ ક્રીમ તો તૈયાર છે, તો તેને કઈ રીતે લગાવવું, કયા વાળમાં લગાવવું, કેટલા સમય સુધી રાખવું તે પણ આપણે જોઈ લઈએ.
તો તમે આ ક્રીમને તેલવાળા વાળમાં પણ લગાવી શકો છો અને કોરા વાળ હોય, તેલ વગરના વાળ હોય તો તેમાં પણ લગાવી શકો છો. નાના મોટા, બાળક, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી, કોઈ પણ વ્યક્તિ આ ક્રીમનો યુઝ કરી શકે છે. હવે આ ક્રીમનો ઉપયોગ કઈ રીતે કરવો? તો વાળના પાથીએ એટલે કે વાળના મૂળમાં અને વાળના લેન્થમાં બધી જ જગ્યાએ તમારે લગાવવાનું છે, જેથી વાળના બધા જ જે સ્ટ્રેન્ડ છે એકદમ મજબૂત થઈ જાય અને સોફ્ટ એન્ડ સ્મૂધ એન્ડ સિલ્કી થઈ જાય. બસ આ રીતે બરાબર રીતે એક એક વાળના મૂળમાં લગાવ્યા બાદ તમારે 10 મિનિટ માટે આંગળીઓની મદદથી મસાજ આપવાનું છે, જેથી બધું જ અંદર ઉતરી જાય અને આપણું માથું પણ ઠંડુ ઠંડુ થઈ જાય. કારણ કે આપણે બધી જ જે સામગ્રીઓ લીધી છે ને તેમાં સૌથી વધુ ઠંડી છે એલોવેરા, દહીં અને ગોંદકતીરા, જે આપણા માથાને એકદમ ઠંડક આપશે, હીટ સ્ટ્રોકથી બચાવશે, માથાના દુખાવાથી આપને રાહત આપશે અને વાળને તો સુંદર બનાવશે જ. પેક કરીને 30 મિનિટ માટે રાખી દેવાનું. સમય હોય તો 1 કલાક પણ રાખી શકો છો. અને પછી કોઈ પણ માઇલ્ડ શેમ્પૂ હોય જેમાં કેમિકલ ઓછું હોય અથવા સલ્ફેટ ને પેરાબેલ ફ્રી હોય તેવા શેમ્પૂથી વાળને ધોઈ શકો છો. એન્ડ ધોયા બાદ હું તમને મારા વાળમાં રિઝલ્ટ બતાવું છું કે પહેલાં મારા વાળ કેટલા ખરાબ અને ડેમેજ હતા અને અત્યારે મારા વાળ કેટલા સોફ્ટ એન્ડ સ્મૂધ થઈ ગયા છે. જો એકદમ સિલ્કી, સોફ્ટ, સ્મૂધ થઈ ગયા છે અને આ લગાવવાથી ખરતા વાળમાં પણ બહુ જ ફાયદો થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.